નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી ક્યાંથી નીકળે છે? અને સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? જો તમે જીપીએસસી, તલાતી પોલીસ, ફોરેસ્ટ, જીએસઆરટીસી કંડક્ટર અથવા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે જાણીશું ગુજરાતની મુખ્ય નદીઓ વિશેના 20 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા નદી. નર્મદા ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ અને સૌથી લાંબી નદી માનવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2. ગુજરાતની આશા કઈ નદીને કહેવામાં આવે છે? જવાબ છે નર્મદા નદી. કારણ કે નર્મદા પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી પહોંચે છે. ક્વેશ્ચન નંબર 3. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? જવાબ છે રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળામાંથી. ક્વેશ્ચન નંબર 4. સાબરમતી નદી કયા શહેરમાંથી પસાર થાય છે? જવાબ છે અમદાવાદ. અમદાવાદ શહેરની ઓળખ સાબરમતી નદી સાથે જોડાયેલી છે. ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ છે માહી નદી. ક્વેશ્ચન નંબર 6. સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ છે નર્મદા નદી. આ ડેમ ભારતના સૌથી મોટા પ્રોજેક્ટોમાંનો એક છે. ક્વેશ્ચન નંબર 7. નર્મદા નદી અરબિયન સીમાં ક્યાં મળે છે? જવાબ છે ભરૂચ પાસે. ક્વેશ્ચન નંબર 8. તાપી નદી અરેબિયન સીમાં ક્યાં મળે છે? જવાબ છે સુરત પાસે. ક્વેશ્ચન નંબર 9. માહી નદી અરેબિયન સીમાં ક્યાં મળે છે? જવાબ છે ખંભાતના અખાત પાસે. 10. ગુજરાતની પવિત્ર નદી કઈ છે? જવાબ છે સાબરમતી નદી. ક્વેશ્ચન નંબર 11. ઓઝત નદી કયા જિલ્લામાં આવેલી છે? જવાબ છે જૂનાગઢ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 12. શેત્રુંજી નદી કયા જિલ્લામાં આવેલી છે? જવાબ છે ભાવનગર જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 13. ભાદર નદી કયા સમુદ્રમાં મળે છે? જવાબ છે અરબ સાગરમાં. ક્વેશ્ચન નંબર 14. રૂપેણ નદી કયા જિલ્લામાં આવેલી છે? જવાબ છે સુરત અને ભરૂચ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 15. ગુજરાતમાં કુલ કેટલી મુખ્ય નદીઓ આવેલી છે? જવાબ છે 14 મુખ્ય નદીઓ. ક્વેશ્ચન નંબર 16. અળિયાબેટ ટાપુ કઈ નદીના ડેલ્ટામાં આવેલો છે? જવાબ છે નર્મદા નદી. નંબર 17. ધદ્ધર નદી કયા જિલ્લામાં વહે છે? જવાબ છે પંચમહાલ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 18. નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે? જવાબ છે 1312 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 19. ગુજરાતમાં સૌથી વધારે ડેમ કઈ નદી પર આવેલા છે? જવાબ છે નર્મદા નદી. નંબર 20. સાબરમતી આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે? જવાબ છે સાબરમતી નદી. આ આશ્રમ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલો ઐતિહાસિક સ્થળ છે. તો મિત્રો, આ હતા ગુજરાતની મુખ્ય નદીઓ વિશેના 20 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને આવી જ એજ્યુકેશનલ વિડિયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. કમેન્ટમાં જરૂર લખજો તમને